શહેરના થલતેજ વિસ્તારની અંદર ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। જે મલાઈ તળાવ પાસેનો આ બનાવ છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર, જ્યારે એક કિશોરી હતી, જે એક બાળકી હતી, તે અહીંથી નાસ્તો લેવા માટે પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક જ પૂરપાટ ઝડપે આવી રહેલ જે ફોર્ચ્યુનર કાર ચાલક છે કે જેણે આ બાળકીને ટક્કર મારી હતી અને આ બાળકી હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જો કે મહત્ત્વની બાબત તો એ છે કે જે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જે કાર ચાલક હતો તે સગીર વયનો હતો અને પોતે કાર ચલાવતો હતો। છેલ્લા 3-4 દિવસથી અહીં પૂરપાટ ઝડપે કાર લઈને હંકાવતો હોવાનો જે સ્થાનિક લોકોનો અહીં આરોપ છે। અને આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જો કે મહત્ત્વની બાબત તો એ છે કે જે રીતે પૂરપાટ ઝડપે કાર આવતી હતી, સગીર ઉંમરની જે આ કિશોર છે તે આ કાર ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે। એટલે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આ કોઈ પ્રથમ બનાવ નથી, અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે। તેમ છતાં તેમના જે માતા પિતા છે, વાલીઓ છે, તે આ સગીર વયના બાળકોને કારની ચાવી શા માટે આપે છે તે એક સૌથી મોટો સવાલ છે અને આ ઘટના બાદ એક દાખલારૂપ કાર્યવાહી થાય તે પણ લોકોની માંગ છે। સાહેબ, એમાં થલતેજ મલાઈ તલાવ સંદીપની સોસાયટીનો બહાર છે। આ કોઈ ફોર્ચ્યુનર કાર વાળો હતો સાહેબ, ફૂલ સ્પીડમાં ત્યાંથી આવ્યો હતો અને અહીંયા સામે દેખાય છે તમને, ત્યાં જ એ છોકરીને, મારી ભાણીને ઉડાવી સાહેબ। એ કેટલા વર્ષની છોકરી? 15 વર્ષ, પૂરા 16મું રનિંગ હતું સાહેબ એનું। શું કરતા હતા અહીંયા એ છોકરી ટક્કર મારી છે? એક આગળ 4:28ની આજુબાજુનું એનું અમે સીસીટીવી સાહેબ ચેક કર્યા, ત્યાંનું છે। અને ત્યાંથી કોઈક રિક્ષાવાળાને ટક્કર મારીને સાહેબ આ સાઈડ આવ્યો હતો અને અહીંયા છોકરીને, અમારી મારી ભાણીને ઉડાવી સાહેબ। અને છોકરો બી માઇનર એજનો હતો। ગાડીમાં 3 થી 4 લોકો હતા। રિક્ષાવાળાને ટક્કર મારી। ગાડીમાં કેટલા લોકો હતા? ગાડીમાં સાહેબ 4 જણા હતા, એમાંથી 3 જણા ભાગી ગયેલ છે। એમાં એક જે ડ્રાઈવર ચલાવતો હતો એ સાહેબ પોલીસના હાથમાં આવી ગયો છે અને એ લોકોએ મારી બેન ઉપર બી પોતે સાહેબ એમે હાથ ઉપાડ્યા છે અને મારા ભાણીઓ છે એના હાથમાં બી એને એ લોકોએ ઈર્જા બી કરી છે સાહેબ। છોકરીની હાલ કેવી પરિસ્થિતિ છે? સાહેબ ઝાયડસમાં છે સાહેબ, કંઈ કહેતા નથી, કે પછી તમને જણાવીએ સાહેબ। સાહેબ, અમને ન્યાય મળવો જોઈએ ને એમને સજા થવી જોઈએ સાહેબ। મલાવ તળાવ પાસે સંદીપની સોસાયટી છે, ત્યાં જે અકસ્માતમાં ઈજા પામનાર છે એ દીકરી ઉંમર વર્ષ આશરે 15 વર્ષની છે। એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે, જે કારનો નંબર છે GJ01WP0016, જે કારના ચાલકે ફૂલ ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો, જેના કારણે એને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરેલ છે। સર, જે કાર ચાલક કોણ છે, કેટલી એની ઉંમર કેટલી છે અને કારની અંદર અન્ય કેટલા લોકો સવાર હતા, કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો? કારની અંદર જે કાર ચાલક છે પોતે સગીર વયનો છે અને એની સાથે એના ભાઈ અને બીજા એના 2 મિત્રો સવાર હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને જતો હતો। જે સગીર વયનો કાર છે એ પોતે કાર ચલાવતો હતો। સર, જે દીકરી છે એની શું હાલ કન્ડિશન છે? જે દીકરી છે એને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે અને એને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા થતાં હાલ એને આઈસીયુમાં દાખલ કરેલ છે। સાહેબ, આપણે કયા પ્રકારની કાર્યવાહી છે, કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે? અત્યારે આઈપીસીની કલમ 337, 38 અને બીજી એમડીની કલમો હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે પ્રમાણે બનાવની ગંભીરતા છે એ પ્રમાણે પૂરેપૂરી કલમો લગાવી અને કાર્યવાહી કરવામાં આવેલી છે અને એની તપાસ હાલમાં ચાલુ છે। સાહેબ, સગીરની પૂછપરછ દરમિયાન કંઈ સામે આવ્યું કે કયા સંજોગોની અંદર અકસ્માત સર્જાયો? હાલ પ્રાથમિક પૂછપરછની અંદર એ પોતે ડ્રાઇવિંગ કરતો હતો અને એના કહેવા પ્રમાણે થોડો બેધ્યાન થતાં અકસ્માત થયેલો છે।